જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. હું AK ચોવટિયા, ઇંગ્લિશ ટીચર. આજે આપણે ધોરણ 10માં બેઝિક ગ્રામર એટલે કે પાર્ટ્સ ઓફ સ્પીચ એને વિશે થોડો અભ્યાસ કરશું. જો મિત્રો કોઈ પણ ભાષા જ્યારે આપણે શીખવી હોય ત્યારે શરૂઆતમાં આપણને અક્ષર જ્ઞાન હોવું જરૂરી છે. ત્યાર પછી આવે છે શબ્દો વિશે જાણતા હોવા જોઈએ. તો ગુજરાતી અને અંગ્રેજી ભાષા ક્યાં આ ભાષા અલગ પડે છે? જો ગુજરાતીમાં અક્ષર જ્ઞાન આપણને ખબર છે કે ક, ખ, ગ, ઘ એ બધા જે છે બધા અક્ષરો છે. એવું ને એવું ઇંગ્લિશમાં છે. ABCD જે આલ્ફાબેટિકલ કહેવામાં આવે, તો એમાં ABCD જે આપણે ક, ખ, ગ છે એ રીતે આમાં ABCD છે. બીજું સ્ટેપ આવે છે એ શબ્દોનું આવે છે. તો ઇંગ્લિશમાં શબ્દો કેટલા છે તો એનો આપણે અભ્યાસ કરીએ. જો ભાષા કઈ રીતે તૈયાર થાય એ આપણે જરા જોઈએ. તો પહેલા શરૂઆત થાય અક્ષર. એક કરતાં વધારે અક્ષર ભેળા થાય ત્યારે શબ્દ બને. એક કરતાં વધારે શબ્દો જ્યારે જોડાતા જાય ત્યારે વાક્ય બને. અને એ રીતે ધીમે ધીમે ભાષા તૈયાર થતી જાય. એક વાક્યથી બીજું વાક્ય જોડાય, ત્રીજું વાક્ય જોડાય, એ રીતે એમ કરતાં કરતાં ફકરો બને, એ રીતે ભાષા બને. એટલે બેઝિક એ અક્ષર જ્ઞાન અને ત્યાર પછી આવે છે શબ્દો વિશે. તો શબ્દોના કેટલા પ્રકાર છે? આમ તો જેને ગુજરાતી ભાષા બરાબર આવડતી હોય એને ઇંગ્લિશ શીખવું એકદમ સહેલું છે. તો આ બધા પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવામાં આવે. પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે કે આ બધા શબ્દો છે. નાઉન, પ્રોનાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રેપોઝિશન, કંજક્શન એન્ડ ઇન્ટરજેક્શન. આ 8 બાબતમાં તો ઇંગ્લિશ આવી ગયું. આનાથી ઇંગ્લિશ કોઈ બહાર છે જ નહીં. જો આ બધા શબ્દો જો કે તમને ગુજરાતીમાં ખ્યાલ જ છે, આ કોઈ આપણે બહારનું નથી ભણતા. મૂળ વાંધો એ છે કે આપણે કોઈની ડિટેલમાં ગયા જ નથી. જો આ બધી વ્યાખ્યા થોડા ઉદાહરણો અહીં આપેલા છે, આપણે જરા એ સમજવા પ્રયત્ન કરીએ કે આ બધા શબ્દો ખરેખર શું છે. જો પહેલો આવે છે નાઉન. નાઉન એટલે કે જેને આપણે ગુજરાતીમાં નામ કહી છીએ, જેને સંજ્ઞા કહેવાય. તો નામ કોને કહેવાય? તો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ નાઉન? તો અહીંયા વ્યાખ્યા મેં ઇંગ્લિશમાં લખેલી છે, વર્ડ ફોર પર્સન, થિંગ એન્ડ પ્લેસ. એવો શબ્દ કે જે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળની ઓળખ માટે વપરાતો હોય. આપણે ગુજરાતીમાં નામ કોને કહી? ચલો આ ટૂંકમાં નામની વ્યાખ્યા ગુજરાતીમાં આપણે એ રીતના કરીએ કે આંખો ખોલતા નજર સામે જે કાંઈ વસ્તુ આવે એ બધી નામ જ હોય. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ કે સ્થળને ઓળખવા માટે વપરાતો શબ્દ એટલે એને નામ કહેવાય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે લઈ લ્યો, માનો કે આ ક્લાસરૂમ છે, એમાં તમે જુઓ તો ખુરશી હોય, ટેબલ હોય, બારી બારણા હોય, પંખા હોય. તો આ બધા નામ થયા, બરાબર? એ વસ્તુ થઈ. પછી કોઈ વ્યક્તિ છે, જો અહીંયા મેં લખેલું છે અભય, ગોપી વગેરે, એ બધા નામ છે. સામાન્ય નામ, વિશેષ નામ. ટૂંકમાં નજર સમક્ષ, આંખો ખોલતા નજર સમક્ષ જે કોઈ આવે એને નામ કહેવામાં આવે. ત્યાર પછી બીજો શબ્દ છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે કે વર્ડ યુઝડ ઇન પ્લેસ ઓફ નાઉન. સર્વનામ. સર્વનામની વ્યાખ્યા આપણે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ પ્રોનાઉન? સર્વનામ એટલે શું? તો કે બધા જાણો છો, જે શબ્દ નામ નહીં પણ નામને બદલે વપરાય, નામને સ્થાને વપરાય, એ શબ્દને સર્વનામ કહેવાય. નામ વસ્તુ અલગ છે, સર્વનામ વસ્તુ અલગ છે. સર્વનામ એ નામની જગ્યાએ આવે. તો સર્વનામ એટલે શું? તો કે નામને બદલે વપરાતો શબ્દ એને સર્વનામ કહેવામાં આવે. જો દાખલા તરીકે અભય છે, ઓમાં અભય, તો અભયને સ્થાને આપણે ઈ લીધું તો ઈ એ સર્વનામ થયું. વાં ગોપી છે, તો ગોપીની જગ્યાએ આપણે સી લીધું તો સી એ સર્વનામ થયું. દાખલા તરીકે વિદ્યાર્થીઓ, તો વિદ્યાર્થીઓ એ નામ છે, એને બદલે બોલીએ કે તેઓ, તો તેઓ એ સર્વનામ છે. નામને બદલે જે આવે એને સર્વનામ કહેવાય. તો આ બે શબ્દો થયા. ત્રીજી બાબત,
વર્બ, વર્બ એટલે કે ક્રિયાપદ, એક્શન. તો શબ્દ જેવો છે વર્બ, વિચ શોઝ એક્શન ઇઝ કોલ્ડ વર્બ. હવે ક્રિયાપદ કોને કહેવું? તો ક્રિયા દર્શાવતો શબ્દ એને કહેવાય છે ક્રિયાપદ. તો ક્રિયા એટલે તો કે હું, તમે અથવા તો બીજા કોઈ પણ જે કંઈ હલનચલન હોય, બરાબર. ક્રિયા એટલે એક એક્શન જે હલનચલન બતાવતું હોય, શારીરિક કે માનસિક, એ બધું ક્રિયામાં આવે. ટૂંકમાં ગુજરાતીમાં જેની પાછળ આપણે વ પ્રત્યય લાગે, વની આખી લાઈન આવે પછી વો, વી, વુ, વા, એ બધા ક્રિયાપદ. દાખલા તરીકે અહીં લખેલું છે રાઈટ એટલે લખવું, વોક એટલે ચાલવું, બરાબર. હાલવું, ચાલવું, ખાવું, પીવું, રહેવું, રમવું, ભમવું, દોડવું, જ્યાં જ્યાં પાછળ હું આવે એ બધા ક્રિયાપદો કહેવાય. પછી મુલાકાત લેવી તો પાછળ વી આવ્યો, પથ્થર ફેંકવો તો પાછળ વો આવ્યો. તો એ રીતે વો, વી, વુ, વા, જેની પાછળ વ આવતો હોય એ બધા ક્રિયાપદ કહેવાય. આ ત્રીજો શબ્દ થયો વર્બ. બહુ જાજુ મહત્વ છે. આ બધા શબ્દો દેખાય છે ખૂબ નાના, આપણને એમ લાગે કે આ તો ખાલી સમજવું એટલે કંઈ નહીં, પણ એનો વિસ્તાર બહુ મોટો છે. એ જ્યારે આપણે ડિટેલમાં લેશું ત્યારે ખબર પડશે. આમાં કાંઈ અઘરું નથી, પણ કોઈ દિવસ આપણે અભ્યાસ કર્યો નથી એટલે આ બધા પ્રશ્નો થતા હોય છે. પછી આવે છે એડજેક્ટિવ, એટલે કે આવે વિશેષણ. તો વિશેષણ કોને કહેવાય? તો કે વર્ડ મોડિફાઈ નાઉન, નામના અર્થમાં વધારો કરનારો શબ્દ એને કહેવાય છે વિશેષણ. તો કે નામની વ્યાખ્યા તો આપણને ખબર છે, બરાબર. તો કે કયું નામ? એ નામ છે, નામને મોડિફાઈ કરનારો શબ્દ છે. માનો કે વિદ્યાર્થી, તો વિદ્યાર્થી છે તો હોશિયાર વિદ્યાર્થી, તો હોશિયાર શબ્દ છે એ વિશેષણ થયું. એ રીતે માનો કે પર્વત, તો ઊંચો પર્વત, તો ઊંચું એ વિશેષણ થયું. એ ક્લેવર, ટોલ, નામના અર્થમાં વધારો કરનારા શબ્દ એને કહેવાય છે વિશેષણ. ત્યાર પછી આવે છે એડવર્બ. એડવર્બ એટલે કે વર્ડ મોડિફાઈ એક્શન, એટલે કે ક્રિયાના અર્થમાં વધારો કરનારો શબ્દ એને કહેવાય છે ક્રિયા વિશેષણ. જો એડવર્બ આ દેખાય છે શબ્દ ખૂબ નાનો, પરંતુ આનું પણ મહત્વ એટલું જ છે. જુદા જુદા અનેક પ્રકારના ક્રિયા વિશેષણો છે. કોઈ એક જ પ્રકારનું ક્રિયા વિશેષણ છે એવું ધારી નહીં લેવાનું. ઘણી એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ, એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટ, એડવર્બ ક્લોઝ ઓફ રીઝન, ઘણા બધા વિશેષણોના એટલે ક્રિયા વિશેષણોના પ્રકાર છે. તો આપણે તો માત્ર અહીંયા એડવર્બ એવું સમજવું છે. તો એડવર્બ કોને કહેવાય? તો કે ક્રિયાના અર્થમાં વધારો કરનારો શબ્દ એને કહેવાય છે ક્રિયા વિશેષણ. જો વિશેષણ અને ક્રિયા વિશેષણમાં ભેદ છે. વિશેષણ છે એડજેક્ટિવ, એ નામના અર્થમાં વધારો કરનારો શબ્દ છે. જ્યારે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ છે એ ક્રિયાપદના અર્થમાં વધારો કરનારો શબ્દ છે. ધેટ ઇઝ ધ ડિફરન્સ. એમ એ નામના અર્થમાં વધારો કરે તો એને વિશેષણ કહેવાય, પણ ક્રિયાના અર્થમાં વધારો કરે તો એને ક્રિયા વિશેષણ કહેવાય. દાખલા તરીકે અહીંયા જો માનો કે આ રાઇટ છે, રાઇટ એટલે લખવું થાય, પણ રાઇટ કેરફુલી, કાળજીપૂર્વક લખવું, તો ક્રિયાના અર્થમાં વધારો થયો. લખવું તો ખરું પણ કાળજીપૂર્વક લખવું, તો કાળજીપૂર્વક એને કહેવાય છે ક્રિયા વિશેષણ. ત્યાર પછી આવે છે સ્લોલી એટલે ધીમું, ધીમેથી. તો માનો કે વોક એટલે ચાલવું થાય, પણ એમ કંઈક ભાઈ ધીમેથી ચાલવું, ચાલવું તો ખરું પણ ધીમેથી ચાલવું. તો ધીમેથી જે શબ્દ છે એને ક્રિયા વિશેષણ કહેવાય, જે ચાલવાના અર્થમાં વધારો કરે છે. જો આ બધા શબ્દો થયા. ત્યાર પછી આવે છે પ્રેપોઝિશન. પ્રેપોઝિશન જેને ગુજરાતીમાં કહેવાય છે નામયોગી અવયવ. શબ્દ જેવો છે. જો અહીંયા વ્યાખ્યા જેવી છે, વર્ડ વિચ શોઝ કન્ડિશન, એટલે કે સ્થિતિ બતાવનારો શબ્દ. આમ તો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આમ ભેદ છે. એવો જે શબ્દ જે સ્થિતિ બતાવતું હોય, નામની સ્થિતિ એટલે કે કોની સ્થિતિ? નામ સાથે જોડાય અને કંઈક સ્થિતિ બતાવે. આ દેખાય ખૂબ નાનું, પણ એનું મહત્વ ખૂબ મોટું છે. કારણ કે આ એક શબ્દને જો કાઢી લેવામાં આવે તો ઘણીવાર અર્થનો અનર્થ થઈ જતો હોય છે.
આપણે જરાક જોઈએ, તમે ઘણી વખત પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જતા હો તો જો મારે જરાક આ સમજાવવું છે કે પ્રેપોઝિશન શું છે, દેખાય શબ્દ બહુ નાનો. જો આ ઇન, ઓન, અંડર, ઓવર, અવો આવા લગભગ 30 થી 35 જેટલા પ્રેપોઝિશન આપણે ભણવાના આવે છે. હવે જો એનું વિદ્યાર્થીઓમાં મહત્વ કેટલું બધું છે, જો એ ન હોય તો શું થાય, બરાબર. આપણે જેના એકાદ ઉદાહરણથી જરા સમજીએ, જરાક બાજુમાં. હવે માનો કે ગુજરાતીમાં એક વાક્ય જરા આપણે સમજીએ. જો આપણે જરા લઈ કે ભાઈ The lion is in the cage. સિંહ પાંજરામાં છે, બરાબર. આ છે. હવે આ ઇંગ્લિશનું વાક્ય છે, આપણે એનું ગુજરાતી કરીએ તો આમ કઈ ભાઈ સિંહ પાંજરામાં છે. લ્યો, હવે આમાં અહીંયા માં શબ્દ આવે છે. જો આ માં, ચલો જરા જોવો જોઈએ. આ માં શબ્દને કાઢી નાખો અને પછી વાક્ય બનાવો, શું થાય છે જરા જુઓ. તો સિંહ પાંજરા છે એવું થઈ જાય. તો આ માં શું છે, તો કે ઇટ ઇઝ કોલ્ડ પ્રેપોઝિશન. જો માં એટલે કે ની અંદર, પાંજરું, પાંજરું એટલે તો નામ થયું. નામ સાથે જોડાય અને જે સ્થિતિ બતાવે એને કહેવાય છે પ્રેપોઝિશન. એ ન હોય તો અર્થનો અનર્થ થઈ જાય. વાક્યના અર્થમાં જાજો બજો there is two difference when you do not use the preposition in the sentence properly. જ્યારે વાક્યમાં પ્રેપોઝિશન તમે યોગ્ય રીતે જ્યારે મૂકો નહીં, વાપરો નહીં, ત્યારે ઘણીવાર વાક્ય અર્થનો અનર્થ થઈ જતો હોય છે. તો આ થયા પ્રેપોઝિશનની વાત, જે નામ સાથે જોડાય અને જે કન્ડિશન બતાવે, જે સ્થિતિ બતાવે એને કહેવાય છે પ્રેપોઝિશન. આ પણ એક પ્રકારનો શબ્દ જ છે. ત્યાર પછી આગળનો શબ્દ આવે છે કંજક્શન. જો આ બધા ગ્રામરના બધા મુદ્દાઓ છે, ગ્રામરના એક એક શબ્દ અત્યારે આપણે લઈએ છીએ એ શબ્દનું જ્ઞાન છે. અક્ષર જ્ઞાન તો આપણે ABCD કહેવાય, પણ આ બધા શબ્દો કહેવાય. આ શબ્દોની ઓળખ એ જાણી લેવી ખૂબ જરૂરી છે. આપણે ખરેખર શીખવાનું છે વાક્ય, કઈ રીતે વાક્ય બને એ તો આપણે શીખવા જઈ રહ્યા છીએ. તો એમાં આગળનો પ્રકાર છે કંજક્શન. કંજક્શન એટલે કે સંયોજક. એ શબ્દ જેવો છે. જો સંયોજક એટલે શું, સંયોજન કરનારું, જોડનારું. જો શબ્દ છે એ વર્ડ વિચ જોઈન ટુ ઇક્વલ સ્ટેટસ, સમાન દરજ્જાના કોઈ પણ શબ્દ, શબ્દ સમૂહ, વાક્ય કે ઉપવાક્યને જોડે એને કહેવાય છે કંજક્શન, એને કહેવાય છે સંયોજક. તો સમાન દરજ્જાના, બરાબર. સમાન દરજ્જો એટલે શું કહેવાય, તો કે બે નામ હોય, બે સર્વનામ હોય, બે વિશેષણો હોય, બે ક્રિયા વિશેષણ હોય, બે ઉપવાક્ય હોય કે વાક્ય હોય, બે હરખે હરખા હોય, એને જોડવાનું જે કામ કરે એને કહેવાય છે સંયોજક. હવે એના ઉદાહરણ તરીકે બે મૂકેલા છે, સો અને બીકોઝ. સો એટલે તેથી, બીકોઝ કારણ કે, એક પરિણામ બતાવે, એક કારણ બતાવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે આપણે જરાક જોશું કે he got ફર્સ્ટ ક્લાસ બીકોઝ હી વર્ક રેગ્યુલરલી. તેણે ફર્સ્ટ ક્લાસ મેળવ્યો કારણ કે તેણે નિયમિત મહેનત કરી. જો અહીંયા આ બે આ વાક્ય છે એમાં બીકોઝ આવ્યું, તો બીકોઝ એ બે વાક્યને જોડવાનું કામ કરે છે. તો એ રીતે બે વાક્યો છે, બે ઉપવાક્યો છે, બે નામ છે, બે સર્વનામ છે, બે વિશેષણ છે, બે ક્રિયા વિશેષણ છે. ટૂંકમાં સમાન દરજ્જાના કાંઈ પણ શબ્દ, શબ્દ સમૂહ, વાક્ય, ઉપવાક્યને જોડવાનું જે કામ કરે એને કહેવાય છે કંજક્શન. છેલ્લો પ્રકાર લઈ તો કે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એ કોઈ શબ્દ નથી, એ માત્ર નિશાનીઓ છે. જો અહીંયા પંક્ચ્યુએશન માર્ક્સ, તો નિશાનીઓ ઘણી બધી આવે. આપણને એમ લાગે કે ભાઈ આ નિશાનીઓના શું મિનિંગ નીકળતા હશે, પણ એવું નથી વિદ્યાર્થી મિત્રો. આમાં આ પ્રશ્નાર્થ નિશાની છે, આ ઉદ્ગાર ચિહ્ન છે, પૂર્ણ વિરામ આવે, અલ્પ વિરામ આવે, પ્રશ્નાર્થ ચિહ્ન આવે. એનું મહત્વ છે.
કયા પ્રકારનું વાક્ય છે એ નિશાની ઉપરથી ખબર પડે છે. જો પૂર્ણ વિરામ આવે તો ખબર પડે કે વાક્ય અહીંયા પૂરું થઈ ગયું. અલ્પ વિરામ આવે તો ખબર પડે કે એમાં વાક્યમાં અટકવાનું છે. છેલ્લે પ્રશ્નાચિહ્ન હોય તો ખબર પડે એમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. કાંઈ આશ્ચર્ય વ્યક્ત કરેલું છે તો ખબર પડે કે એમાં આશ્ચર્યનું ચિહ્ન છે, એક્સક્લેમેશન માર્ક છે. જે ઇન્વર્ટેડ કોમા હોય, અવતરણ ચિહ્ન આપેલું હોય તો ખબર પડે કે એમાં આ કોટેશન માર્ક છે. એ કોઈ વ્યક્તિ વિશે કંઈ પણ બોલેલું છે, કંઈ સૂત્ર છે તો એને આપણે કોટેશનમાં મૂકીએ છીએ તો ઇન્વર્ટેડ કોમા છે. તો આ બધા પંક્ચ્યુએશન માર્ક્સ, બરાબર, એનું પણ આ જાજુ મહત્વ છે. જો આખું ઇંગ્લિશ, જો આ ઉદાહરણ સહિત અહીંયા મૂક્યું છે, દરેક આ 8 જે પોઈન્ટ છે એમાં તમામ ઇંગ્લિશ આવી ગયું. આનાથી બહાર કાંઈ છે જ નહીં. ગ્રામરમાં આટલી વસ્તુ તમે શીખો એટલે ઇંગ્લિશની તમે બહાર નીકળી ગયા. હવે આ 8 વસ્તુ છે એમાં આધાર કયો કે જે ન હોય તો એ કોઈ વાક્ય સંભવે જ નહીં. તો એનો આધાર એક જ છે અને એ છે વર્બ છે, ક્રિયાપદ. જો ક્રિયાપદ ન હોય તો વાક્ય સંભવે જ નહીં. બાકીના જે વાક્યો છે, બાકીના જે શબ્દો છે એને વધતું ઓછું મહત્વ છે, પણ જો આ ન હોય તો વાક્ય સંભવી જ ન શકે. આ મેં અગાઉ કીધું કે બધાયના શબ્દો દેખાય છે ખૂબ નાના, પણ એનો વિસ્તાર બહુ મોટો છે. હવે તમે જોવા જાઓ નાઉન, તો ખાલી નામ એટલે તો આપણે વ્યાખ્યા કરી, એનું એક ઉદાહરણ લીધું, પણ નામના પ્રકારો જોવા જાઓ તો 5 તો નામના પ્રકારો પડે છે. સામાન્ય નામ, વિશેષ નામ, દ્રવ્યવાચક, ભાવવાચક, આવા બધા પ્રકારો પડે ને. સમૂહવાચક નામ, એ 5 પ્રકારના નામ છે. એમાં બધું ડિટેલમાં તમે જાઓ તો ઘણું બધું બહાર આવતું જાય. પછી સર્વનામ, તો સર્વનામનું એવું છે, બરાબર. તો 5-6 પ્રકારના તો સર્વનામ આપણે શીખવાના આવે છે. પ્રશ્નાર્થ સર્વનામ આવે છે, રિલેટિવ પ્રોનાઉન્સ આવે છે, બરાબર, પર્સનલ પ્રોનાઉન્સ આવે છે. ઘણા બધા સર્વનામોના પ્રકાર છે. વર્બ એટલે કે ક્રિયાપદ. આપણને શબ્દ દેખાય બહુ નાનો, ક્રિયાપદ, પણ ક્રિયાપદનો વિસ્તાર બહુ મોટો છે. કારણ કે 12 કાળ, હકાર, પ્રશ્નાર્થ, નકાર, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, સહાયક ક્રિયાપદો, હકાર, પ્રશ્નાર્થ, નકાર બધું જ વર્બમાં આવી જાય. એ તો આપણે જ્યારે વિસ્તારથી જોશું ત્યારે ખબર પડશે કે આ વસ્તુ નાની દેખાય છે પરંતુ એનું મહત્વ ખૂબ જાજુ છે. એડજેક્ટિવનું પણ એવું, કારણ કે વિશેષણ ક્યારેય એકલું ઊભું રહી ન શકે, એને કોઈક નામ સાથે જોડાવાની જરૂર છે. એ ક્યારેય એકલું રહી જ ન શકે, કારણ કે એ બીજાને આધારે છે. વિશેષણ એટલે શું? તો કે નામમાં વધારો કરનારો શબ્દ છે. જો નામ જ ન હોય તો પછી વિશેષણ સંભવે જ નહીં, બરાબર. એડવર્બનું પણ એવું, તો એડવર્બ એમનો ઊભું રહી ન શકે, એને ક્રિયાપદ સાથે સંબંધ છે. જો ક્રિયાપદ ન હોય તો ક્રિયા વિશેષણ સંભવે નહીં. બે એકબીજાને અપેક્ષા છે એમ. ત્યાર પછી આવે છે પ્રેપોઝિશન, તો કે એ નામની સાથે જોડીને સ્થિતિ બતાવે છે. પ્રેપોઝિશન ન હોય તો અગાઉ કીધું એમ આ ખાલી માં શબ્દ કાઢી નાખો તો શું થાય? જો આમ તો ઇંગ્લિશ અને ગુજરાતી ભાષા અલગ પડે છે. તમારે પાંજરામાં એમ બોલવું હોય તો માં છે એ પાછળ બોલાય, પણ તમારે એનું ઇંગ્લિશ કરવું હોય તો ઇન ધ કેજ એવું બોલાય. અહીંયા ઇન શબ્દ છે એ આગળ આવે, જ્યારે અહીંયા માં શબ્દ છે એ પાછળ આવે. જો પાંજરું, પાંજરામાં તમે બોલો તો પાંજરું પહેલા બોલાય, માં પાછળ બોલાય. ઇંગ્લિશમાં એનાથી ઉલટું છે, એમાં માં પહેલા બોલાય, પાંજરું પાછળથી બોલાય. આ ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ લેંગ્વેજ. ગુજરાતી અને અંગ્રેજી અહીંયા તો અલગ પડે છે. કન્જક્શનનું પણ એવું, 35 થી 40 જેટલા તો કન્જક્શનો આવે છે. તમે થોડા ઘણા તો ભણ્યા છો, એન્ડ, બટ, ઓર, સો, ધેરફોર, બીકોઝ, આઈધર ઓર, નાઈધર નોર, વેન, વાઇલ, ટીલ, અનટીલ. આ આપણે લગભગ 5મા, 6મા, 7મા, 8મામાંથી આમનું શીખતા આવ્યા છે. પણ મૂળ શું છે કે આપણે ક્યારેય ડિટેલમાં ગયા ન હોય એટલે આ બધા પ્રશ્નો થતા હોય છે. ત્યાર પછી આવે છે ઇન્ટરજેક્શન, એટલે કે પંક્ચ્યુએશન માર્ક્સ, બરાબર, વિરામ ચિહ્નો. આપણને એમ લાગે કે આનું શું મહત્વ, પણ એવું નથી ભાઈ. દરેકે દરેક વિરામ ચિહ્ન કંઈક ને કંઈક બતાવે છે. આપણે શું છે કે તમારે આગળ જ્યારે તમે 10મું કે 11, 12 કે પછી એ પૂરું કરીને આગળ જાઓ એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે, તો એમાં 100 માર્કના પેપર હોય છે. એમાં ઇંગ્લિશનું પણ પેપર હોય. તો જેની પાસે આ 8-8નું નોલેજ બરાબર હોય ને એ 100માંથી 100 માર્ક મેળવી જતા હોય છે. અભ્યાસ અત્યાર સુધી આપણે કર્યો હોય પણ વિષય તરીકે ઇંગ્લિશ ભણ્યા હોય, ક્યારેય ભાષા તરીકે ભણ્યા ન હોય. આપણે શું છે કે માર્ક્સ મેળવવા હાટું થઈને મહેનત કરતા હોય છે, પણ ભાષા શું છે એને વિશે આપણે બરોબર જાણતા ન હોય અથવા તો અભ્યાસ કર્યો ન હોય, એટલે આ શબ્દો
કાયમી માટે રહી જતા હોય છે. તો હવે આ બધા થયા 8 શબ્દો. હવે આને વાક્યમાં કઈ કઈ રીતે વપરાતા હોય, જો અગાઉ કીધું તો કે આ ક્રિયાપદ છે. આપણે થોડો ક્રિયાપદ વિશે થોડોક આજે હવે આપણે જોઈએ. આ ઉદાહરણ સહિત આપણે સમજ્યા છીએ. તો કે નામ, તો કે વ્યક્તિ, વસ્તુ કે સ્થળ ને ઓળખવા માટે વપરાતો શબ્દ એને નામ કહેવાય. પછી બીજું આવે છે પ્રોનાઉન એટલે કે સર્વનામ. નામને સ્થાને જે શબ્દ આવે એને સર્વનામ કહેવાય. ત્રીજું આવે છે વર્બ. વર્બ એટલે કે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે શું? તો કે ક્રિયા દર્શાવતો શબ્દ જેની પાછળ વુ લાગતું હોય, વો, વી, વુ, વા જેની પાછળ લાગે એને કહેવાય છે ક્રિયાપદ. ત્યાર પછી આવે છે એડજેક્ટિવ. તો કે ઓલું જે નામ છે એ નામના અર્થમાં વધારો કરનારો શબ્દ એને કહેવાય છે વિશેષણ. ત્યાર પછી આવે છે એડવર્બ. એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. તો કે ક્રિયાના અર્થમાં વધારો કરનારો શબ્દ એને કહેવાય છે ક્રિયા વિશેષણ. ત્યાર પછી આવે છે પ્રેપોઝિશન. પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવયવ. બરાબર, એ જે જો શબ્દ જેવો છે કે જે સ્થિતિ બતાવે છે, નામ સાથે જોડાઈને જે સ્થિતિ બતાવે એને કહેવાય છે પ્રેપોઝિશન, નામયોગી અવયવ કહેવાય. ગુજરાતીમાં જેને આપણે વિભક્તિ કહી છીએ. વિભક્તિ, તમે વિભક્તિની વ્યાખ્યા શું કરો? તો કે એકબીજા શબ્દો ની સાથે જોડાય અને જે સંબંધ છે એ બે શબ્દો વચ્ચેનો સંબંધ એને જ આપણે તો વિભક્તિ કહીશું ગુજરાતીમાં. બસ વિભક્તિ એ જ આપણે પ્રેપોઝિશન સમજી લ્યો ને. આમાં કાંઈ એવું બધું તમે સમજવામાં એટલું બધું અઘરું નથી. ગુજરાતી ભાષાના શબ્દો, વ્યાકરણના શબ્દો તમને બરાબર આવડી જાય તો આ સમજવું આપણે માટે કોઈ અઘરું નથી. કંજક્શન એટલે કે સંયોજક, જે બે વાક્ય કે બે સમાન દરજ્જાના શબ્દોને જોડે તે. અને ઇન્ટરજેક્શન એટલે કે એ માત્ર નિશાનીઓ છે. જો આ મૂળ તમારે 7 જ વસ્તુ શીખવાની છે બેઝિક તરીકે. બરાબર, હવે આ બધા આપણે શબ્દો વિશે જરાક એક આ તો પહેલા આપણે આલ્ફાબેટિકલ નોલેજ જોયું કે ABCD છે. બીજું આવે છે આ બધા શબ્દો. હવે હું અહીંથી એક વાક્ય લખું છું. એ વાક્યમાં આપણે જરા ઓળખીએ કે કોને નામ કહેવાય, કોને સર્વનામ કહેવાય, કોને વિશેષણ કહેવાય, કોને ક્રિયા વિશેષણ કહેવાય, કોને પ્રેપોઝિશન કહેવાય. એ જરા આપણે એને વિશે જરાક આપણે લઈ. હવે હું અહીંયા એક વાક્ય લખું. Abhay gets up early in the morning. He goes to school at 7 o'clock. He meets his class teacher. He is a regular student. He works carefully. Writes
his homework in the notebook. Does he take part in the competition? Yes, he does. ચલો મિત્રો, હવે આ બે વાક્યો મેં લખ્યા છે. આપણે થોડું એનાલિસિસ કરવું છે કે કયા શબ્દને શું કહેવાય. જો આમાં નામે આવશે, સર્વનામે આવશે, ક્રિયાપદે આવશે, વિશેષણે આવશે, ક્રિયા વિશેષણે આવશે, પ્રેપોઝિશન આવશે, કન્જક્શન આવશે અને ઇન્ટરજેક્શન આવશે. આ એક પેરેગ્રાફ એવો છે એમાં આપણે પૃથ્થકરણ કરતા તો ખબર પડે. જો માનો કે એક વાક્ય છે, અભય ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે જરા જોતા જાયજો. જો આમાં આપણે શબ્દનું પૃથ્થકરણ કરીએ. જો અભય, હવે માનો કે આ 8 શબ્દો છે, એમાં અભય શેમાં આવે ખબર પડે તો કે અભય છે એ નામ છે. 8 માંથી તમને કયો ભાઈ એક શબ્દ જોતા જવાલો, એટલે આપણે ખબર પડશે કે આમાં કયા શબ્દને શું કહેવામાં આવે. તો કે અભય નામ થયું, બરાબર. હવે ગેટ્સ અપ, ગેટ અપ એટલે ઉઠવું થાય, ઉઠે છે, બરાબર. તો ઉઠવું એટલે ક્રિયાપદ થયું. તો આ ગેટ અપ છે એ વર્બ છે, ક્રિયાપદ. અર્લી, અર્લી એટલે કે વહેલું, ઉઠવું પણ વહેલું ઉઠવું છે. હે, તો અર્લી શબ્દ છે એ ક્રિયા વિશેષણ થયું, એડવર્બ થયું. ઉઠવું તો ખરું પણ વહેલું ઉઠવું. હે, ક્રિયા વિશેષણ એટલે શું? ક્રિયાના અર્થમાં વધારો કરવો. કઈ રીતે અથવા કેવી રીતે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે એને કહેવાય છે એડવર્બ, ક્રિયા વિશેષણ. તો ઉઠે છે, હે, ક્યારે ઉઠે છે, કઈ રીતે ઉઠે છે તો કે વહેલો ઉઠે છે. જો વહેલો એવો શબ્દ મળે જો તો અર્લી, અર્લી શબ્દ છે, બરાબર. એટલે એ થયો એડવર્બ થયું, ક્રિયા વિશેષણ. પછી ઇન ધ મોર્નિંગ તમે બોલો તો મોર્નિંગ એટલે તો સવાર થયું, એ નામ થયું. અને ઇન શબ્દ આવ્યો જો, તો ઇન છે એ પ્રેપોઝિશન છે. જો આપણે લીધું ને ઇન, પ્રેપોઝિશન. ઇન ધ મોર્નિંગ, આ ઇન શબ્દ આવ્યો, પ્રેપોઝિશન. અને ધ મોર્નિંગ, આ મોર્નિંગ છે એ નામ થયું ને, એ ગાળાનું નામ થયું. સવાર, બપોર, સાંજ એ નામ થયા. આ ધ છે આર્ટિકલ છે, બરાબર. નામની આગળ આર્ટિકલ લાગે એ બધા તમે સમજો છો. તો આ એક વાક્ય છે એમાં તમે બધું પૃથ્થકરણ કરતા જવાલો. તો કે અભય તો કે નામ, પછી ગેટ્સ અપ એટલે એ વર્બ, પછી અર્લી તો કે એડવર્બ, પછી ઇન તો કે પ્રેપોઝિશન, અને મોર્નિંગ એટલે કે સવાર એ પણ નામ થયું. હવે આગળ વધો તો કે he goes to school at 7 o'clock. 7 વાગે તે સ્કૂલે જાય છે. તો કે અહીંયા he, તો કે he હવે સર્વનામ આવ્યું, પ્રોનાઉન્સ, બરાબર. કીધું ને નામને બદલે he એટલે કે સર્વનામ. તો કયું સર્વનામ એટલે હું નામને બદલે વપરાતો શબ્દ છે. તો કયા નામ માટે આવ્યું તો કે અભય માટે. તો કે અહીંયા he એટલે કોણ સમજવું તો કે he એટલે કે એ અભય સમજવાનું, અભય, બરાબર. he એટલે કે સર્વનામ છે, પ્રોનાઉન્સ છે. પછી ગોઝ, ગો એટલે જવું, તો ગો છે એ ક્રિયાપદ થયું, વર્બ છે. ત્યાર પછી ટુ સ્કૂલ, સ્કૂલે, તો ટુ શબ્દ આવ્યો જો અહીંયા. તો ટુ છે એ પ્રેપોઝિશન છે, નામ યોગી અવયવ છે. પછી સ્કૂલ, તો કે સ્કૂલ એ નામ થયું. તમે જોતા જાઓ એટલે બધું આમાં ક્લિયર જ થતું જાય. આ ટુ પ્રેપોઝિશન, બરાબર. પછી અહીંયા ગોઝ ક્રિયાપદ, અહીંયા હી તો કે પ્રોનાઉન્સ. પછી એટ 7 o'clock, એટ એટલે એ થયું પ્રેપોઝિશન, અને 7 o'clock એ થયું નામ, સમય બતાવતો શબ્દ છે, નામ થયું. આગળ વધો. he meets his class teacher, એ તમે જુઓ તો શું થાય. જો he એટલે કે એ પાછું સર્વનામ આવ્યું,
બરાબર, નામને બદલે વપરાય. મીટ્સ એટલે કે મળે છે, ક્રિયાપદ થયું મળવું. પછી હીઝ ક્લાસ ટીચર, હીઝ એટલે કે સર્વનામ થયું, ક્લાસ ટીચર ઈ નાઉન થયું. આ બધા શું થયું? જો બધા શબ્દો એકબીજાથી જોડાય જ છે. પછી ઇઝ એ રેગ્યુલર સ્ટુડન્ટ, તો અહીંયા હી એટલે કે સર્વનામ. પછી અહીંયા ઇઝ એટલે કે ક્રિયાપદ. પછી રેગ્યુલર શબ્દ આવે છે, રેગ્યુલર સ્ટુડન્ટ. એમ સ્ટુડન્ટ એટલે નામ, પણ રેગ્યુલર સ્ટુડન્ટ, જો રેગ્યુલર એટલે કે શું થશે? એડજેક્ટિવ થશે, વિશેષણ. નામના અર્થમાં વધારો કરનારો શબ્દ એટલે આપણે વિશેષણ કહીએ છીએ. તો વિદ્યાર્થી તો ખરો, પણ કેવો? રેગ્યુલર. તો રેગ્યુલર ઈ એડજેક્ટિવ થયું, વિશેષણ. તો અહીંયા રેગ્યુલર વિશેષણ થાય, સ્ટુડન્ટ એ ફરીને નામ થાય. પછી હી વર્ક્સ કેરફુલી ઇન હીઝ નોટબુક, તો અહીંયા હી ફરીને, તો અહીંયા હી છે એ ક્રિયા સર્વનામ છે, પ્રોનાઉન્સ. વર્ક્સ કામ કરે છે, જો અહીંયા એસ પ્રત્યય લાગ્યો, વર્ક્સ એટલે કામ કરવું, ક્રિયાપદ થયું. કેરફુલી, હવે એ પાછો નવો શબ્દ આવ્યો, કાળજીપૂર્વક. એને અહીંયા લખ્યો હતો ને કાળજીપૂર્વક, કેરફુલી એટલે કામ કરે છે પણ કાળજીપૂર્વક કામ કરે છે. તો કેરફુલી ઈ એડવર્બ છે, ક્રિયા વિશેષણ થયો. જો આ એડવર્બ નવો શબ્દ હાવ, કેરફુલી કાળજીપૂર્વક. પછી અહીંયા ઇન, તો ઇન છે પ્રેપોઝિશન છે. પછી ઈઝ નોટબુક, અહીંયા ઈઝ શબ્દ છે, તો ઈઝ છે એ પ્રોનાઉન્સ છે, સર્વનામ છે. નોટબુક, તો નોટબુક એટલે નામ થયું, વસ્તુનું નામ છે એટલે એ નામમાં આવે. એન્ડ, જો અહીંયા ફરીને હે ને કંજક્શન આવ્યું ને, કંજક્શન એન્ડ, હે એન્ડ, બટ, ઓર, સો, ધેરફોર, બીકોઝ. તો એન્ડ એ બે વાક્યને જોડવાનું કામ કરે છે. જો અહીંયા પેલું કામ કરે અને લખે, બે જો એન્ડ થી જોડાય છે એટલે એન્ડ એ કંજક્શન છે. રાઇટ્સ ક્રિયાપદ છે, રાઇટ્સ. પછી હીજ હોમવર્ક, હોમવર્ક એ નામ છે. પછી ઇન ધ નોટબુક, ફરીને પાછું ઇન આવ્યું, તો ઇન છે પ્રેપોઝિશન છે. ઇન ધ નોટબુક, એ નોટબુક એટલે કે એ નામ થયું. ડઝ હી ટેક પાર્ટ ઇન ધ કોમ્પિટિશન, તો જો અહીંયા પાછા શું આવ્યું? પ્રશ્નાચિહ્ન આવ્યું. જો બરાબર ને, તો વિરામચિહ્ન આવ્યું. જો ઇન્ટરજેક્શન. જો જ્યાં વાક્ય પૂરું થયું હશે ત્યાં જો આપણે અહીંયા ટપકું મૂક્યું, જ્યાં વાક્ય પૂરું થયું એટલે ત્યાં ટપકું, એટલે એ જે વિરામચિહ્ન છે. જો બરાબર, પંક્ચ્યુએશન માર્ક છે. ત્યાર પછી યસ હી ડઝ, તો અહીંયા ફરીને પાછું અહીંયા આવ્યું, બરાબર, ટપકું. તો ફૂલ સ્ટોપ છે, એ પૂર્ણ વિરામ છે. તો આ બધા તમે જોવા જાઓ તો આ એક પેરેગ્રાફની અંદર આ બધા જ શબ્દો આવી જાય છે. તમે જો નામ છે, પ્રોનાઉન છે, વર્બ છે, એડવર્બ છે, એડજેક્ટિવ છે, પ્રેપોઝિશન છે, કંજક્શન છે, ઇન્ટરજેક્શન છે. આ તો આ ખાલી વર્તમાન કાળની વાત કરી. કાળ જુદા જુદા છે. નેક્સ્ટ પીરિયડમાં આપણે જરાક લેશું કે શબ્દોની ઓળખ થઈ ગયા પછી એ વાક્યમાં કઈ રીતે પ્રયોજાય. બરાબર, આ શબ્દો હવે માનો કે તમને કોઈ એક્સરસાઇઝ આપવામાં આવે અને પછી એમ કે ભાઈ શબ્દો ઓળખી બતાવો. મોટે ભાગે આપણે સ્પેલિંગ પાકા કરી લઈ. પાઠમાં હોશિયાર વિદ્યાર્થી હોય, આગળ અભ્યાસ કરે તો આપણને ખબર પડે કે ભાઈ આનો અર્થ આ થાય, પણ એ શબ્દ કયો એનું જ્ઞાન લગભગ બહુ ઓછાને હોય છે. તમને એમ પૂછો ભાઈ આ મને બતાવી દે, આ નામ છે, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, એ શબ્દ કયો, તો એ લગભગ મોટે ભાગે ખબર નહીં હોય. કારણ કે અમુક ચોક્કસ રીત છે. માનો કે વિશેષણ છે, તો વિશેષણ કઈ રીતે મળે? તો કે નામને કેવું, કેવી, કેવાથી પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ વિશેષણ જ હોય. પછી ક્રિયા વિશેષણ એટલે એડવર્બ, તો કે કઈ રીતે અથવા કેવી રીતે એવો પ્રશ્ન પૂછો ને જે જવાબ મળે એ હંમેશા ક્રિયા વિશેષણ જ હોય. ત્યાર પછી કંજક્શન છે, એ જોડવાનું કામ કરતું હોય છે. એક્શન, કાંઈ પણ ક્રિયા દર્શાવતું હોય એને વર્બ કહેવામાં આવે. તો આ આખું ફોર્મેટ થયું. બરાબર, આ આખો ભાષાનો આખો બેઝ તૈયાર થાય છે. તમે જે રીતે ગુજરાતીમાં આપણે કાકા, ત્યાર પછી શબ્દોની ઓળખ લીધી, એ રીતે ઇંગ્લિશમાં આપણે આ રીતના માનો કે 7, એને આ જો આમાં 8 છે, 1 to 8.
તો પાર્ટ્સ ઓફ સ્પીચ છે ને એ 8 પ્રકારના છે, 8 પાર્ટ્સ ઓફ સ્પીચ કહેવામાં આવે. આ શબ્દોના પ્રકાર થયા. હવે નેક્સ્ટ આપણે જરાક જોઈએ તો મેં તમને અગાઉ કીધું કે બધો આધાર છે એ આખરે ક્રિયાપદ ઉપર છે. તો ઇંગ્લિશમાં આવા ક્રિયાપદના આમ તો ટોટલ 5 રૂપો છે. તમે અવારનવાર ભણતા આવો છો. આગલા ધોરણમાં પણ વચ્ચે આપણે નીલકંઠ વાણી ઇંગ્લિશ ક્લબ આધારિત 2 પરીક્ષાઓ લીધી હતી આપણે ક્રિયાપદના રૂપોની. 25 માર્ક ઘણા વિદ્યાર્થીઓ એમાં 25માંથી 25 માર્ક મેળવેલા છે અને ઘણા એને સર્ટી પણ આપણે આપેલા છે. હવે આપણે જરા વાત કરવી છે વર્બની, ક્રિયાપદની. તો ક્રિયાપદ એ શું છે? શબ્દ જ એવો છે. જો આપણે જરા ડિટેલમાં આ શબ્દને થોડા ડિટેલમાં જાય એટલે બધા 12 કાર્ડ એ આ વર્બની અંદર આવી જાય. તો કે મુખ્ય કાર્ડ તમે જુઓ તો 3 મુખ્ય કાર્ડ છે, બરાબર? તમે બધા જુઓ છો, સારી રીતે ભણ્યા છો. મુખ્ય કાર્ડ 3 છે. હવે મારે થોડુંક આપણે વર્બ વિશે જરા થોડી ડિટેલમાં સમજ લેવી છે. તો ક્રિયા દર્શાવતું પદ એને કહેવાય છે ક્રિયાપદ. જો આપણે આ બધી વ્યાખ્યા હજી આપણે કરી, આપણે શબ્દોની ઓળખ લીધી. હવે શબ્દની ઓળખ લીધા પછી હવે આપણે જવું છે વાક્ય તરફ. તો વાક્ય બને કઈ રીતે? તો ગુજરાતી ને અંગ્રેજી ભાષા અલગ ક્યાં પડે છે? તો એ જરા જુઓ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ? તો આ ભાષા અલગ ક્યાં પડે છે? તો આપણે ગુજરાતીનું વાક્ય લખીએ અને એક ઇંગ્લિશનું વાક્ય લખીએ તો આપણે ખબર પડે કે ક્યાં ભાષા અલગ પડે છે. દાખલા તરીકે આપણે લઈ હું અહીંયા એક ગુજરાતીનું વાક્ય લખું છું, એની એ જ વસ્તુ પાછું આપણે ઇંગ્લિશમાં લઈ છે અને પછી જરા સમજીએ કે એ ભાષા કઈ રીતે અલગ પડે છે ગુજરાતી ને અંગ્રેજી. દાખલા તરીકે આમ છે, ફોર એક્ઝામ્પલ, મિતેશ ચોપડી વાંચે છે. ગુજરાતીનું વાક્ય છે. હવે અહીંયા આપણે એનું ઇંગ્લિશ કરીએ. મિતેશ રીડ્સ અ બુક. થોડુંક પૃથક્કરણ કરવું છે, એનાલિસિસ કરવું છે. આ ગુજરાતી છે અને આ ઇંગ્લિશ છે. હવે તમે જરા જોવા જાઓ તો આમ તો આ મિતેશ એ નામ છે, પછી વાંચે છે, વાંચવું એટલે કે ક્રિયાપદ છે. ચોપડી, બરાબર, એ પણ નામ થયું. તો તમે જુઓ તો મિતેશ એ કર્તા કહેવાય, બરાબર. પછી વાંચે છે એ ક્રિયાપદ કહેવાય અને ચોપડી એ કર્મ છે, બરાબર. કર્તા પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદ એ ગુજરાતીનું બંધારણ છે. કર્તા કર્મ ક્રિયાપદ એ ગુજરાતી થાય. કર્તા, જો મિતેશ એ કર્તા થયો. જો તમે સમજો કે કર્તાની વ્યાખ્યા શું, બરાબર, ક્રિયાનો કરનાર હોય એને કર્તા કહેવાય, બધા સમજીએ છીએ. પછી કર્મ એટલે કે ક્રિયા ઝીલનાર, ક્રિયા જેના તરફ વળતી હોય એને કર્મ કહેવાય, બરાબર. શું થી પ્રશ્ન પૂછો એટલે આપણે કર્મ મળે છે. શું વાંચે? તો કે ચોપડી વાંચે. પછી કઈ ક્રિયા થાય? તો કે વાંચવાની. તો કે કર્તા પ્લસ કર્મ પ્લસ ક્રિયાપદ એ ગુજરાતીની વાક્ય રચના થઈ. હવે આપણે શીખવું છે અંગ્રેજી. તો ઇંગ્લિશમાં શું થાય છે? તો કે મિતેશ રીડ્સ અ બુક. તો કે મિતેશ એ કર્તા થયો. હવે રીડ્સ એ ક્રિયાપદ થયું અને બુક એ કર્મ થયું, બરાબર. તો કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ એ થઈ અંગ્રેજીની વાક્ય રચના. બસ આપણે હવે આને વળગી રહેવાનું છે. કોઈ પણ સાદું વાક્ય હોય એટલે બંધારણ આ લાગુ પડશે, કર્તા ક્રિયાપદ કર્મ, બસ. કાર પછી અલગ કાર બદલતો જશે, ક્રિયાપદ ઉપર અસર થતી જશે, પણ વાક્યની શરૂઆત કર્તાથી હોય, બરાબર. પછી જ ક્રિયાપદ આવે, પછી જ કર્મ આવે, પછી અન્ય શબ્દો આવે, પછી વિશેષણ વિશેષણ એની સાથે જોડાય, એ જરૂર એમાં ઉમેરાતું જાય, પણ બંધારણ આ પ્રમાણે જ હોય, બરાબર.
એટલે તમારે કાયમ માટે યાદ રાખવાનું કે કોઈ પણ સાદું વાક્ય તમે લઈ લ્યો એટલે એનું બંધારણ આ હશે, વાક્ય રચના એમ, બરાબર. તમે ફોર્મેટ જ જો કોઈ પણ વાક્યનું ફોર્મેટ ન હોય તો એ વસ્તુ સંભવે જ નહીં. આ બિલ્ડિંગ જેવું છે, મકાન જે છે, તો એમાં એનું કંઈક બંધારણ હોય. આ માનો કે આખી બિલ્ડિંગ છે તો બિલ્ડિંગ એમને ન હોય, બરાબર, તો એનું કંઈક બંધારણ છે, બરાબર. પાયા છે, ત્યાર પછી ઉપર છત છે, તો છતમાં એવું આ દેખાય છે ઉપર આપણને સફેદ સફેદ દેખાય, પણ અંદર એનું બંધારણ કંઈક છે, બરાબર. સિમેન્ટ, કોન્ક્રીટ, પછી લોખંડ, એ જો ન હોય તો પછી આ બિલ્ડિંગ હોય જ નહીં, કારણ કે એનું બંધારણ છે. એમ આ બંધારણ થયું, બરાબર. આ બધા શબ્દો દેખાય પણ એ આ પ્રમાણે ગોઠવાય નહીં, ક્રમ પ્રમાણે ગોઠવાય નહીં તો વાક્ય સંભવે નહીં. એટલે બંધારણનું ખૂબ મહત્વ છે. જે રીતે બિલ્ડિંગની અંદર માનો કે મકાન છે તો એમાં ખીલાહારી, સળિયા કે પછી સિમેન્ટ, કોન્ક્રીટ, બરાબર, એ દેખાતું ન હોય, પરંતુ એ ન હોય તો કોઈ દિવસ બિલ્ડિંગ સંભવે નહીં. એ જ રીતના જો શબ્દ જાણ્યા પછી એ જો આપણને ઓળખતા ન આવડે અથવા તો એની ગોઠવણી કરતા ન આવડે તો કોઈ દિવસ વાક્ય સાચું પડે નહીં. એટલે આપણે હવે આને વળગી રહેવાનું છે. વાક્ય રચના આ પ્રમાણે છે, કર્તા, ક્રિયાપદ, કર્મ, એ પ્રમાણે આપણે વાક્ય લેશું તો મને લાગે છે અત્યાર સુધી જે આપણે ભણ્યા છે એ કંઈ સાર્થક ગણાશે. બાકી તો શું છે કે મોટે ભાગે આપણે ક્યારેય ડિટેલમાં જવાનો પ્રયત્ન કરતા જ નથી હોતા એમ, બરાબર, કે જોઈ લઈ છે, સ્ટોરી વાંચી લઈ, પાઠ આવ્યો, સ્ટોરી વાંચી લીધી, કદાચ સાહેબે સ્પેલિંગ પાકા કરી લીધા, સાહેબે પૂછી પણ લીધા, પણ પછી એ ગોઠવણી કઈ રીતે થઈ, કઈ રીતે આવે છે, એ કોઈ દિવસ લગભગ મોટે ભાગે કોઈ જોવા જતું જ નથી. અમે આમ તો 10માના પેપર જોવા જાય, બરાબર, તો બધી પ્રકારના નાના વિદ્યાર્થી આવે, પણ લગભગ મોટા ભાગના હોશિયાર વિદ્યાર્થીથી માંડીને બધાને તમે જોવા જાઓ, વાક્ય રચના 100% કોઈની ક્યારે સાચી પડી જ નથી. તમામ વિદ્યાર્થીઓના અમે 90-95 માર્ક સુધી આવી ગયેલા વિદ્યાર્થીઓ ખરેખર જોવા જાઓ તો એ વાક્ય રચનાની સેટિંગમાં તો લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓ ખાસ કરીને ડિસ્ક્રિપ્ટિવ જે વાક્ય હોય છે, બરાબર, તો એટલે વર્ણનાત્મક જે નિબંધ છે, પછી પત્ર છે કે પછી શોર્ટ નોટ છે, એમાં મોટાભાગના ક્રમબદ્ધ લખતા હોય એવું બહુ ઓછું બને છે. હોય ક્યારેક જો કોઈક વિદ્યાર્થી હોય અને એના 5% આખા 100 તો 5% એવા કોઈક નીકળે છે. બાકી મોટાભાગના વિદ્યાર્થીઓ બંધારણ પ્રમાણે શબ્દોની ગોઠવણી કરી શકતા જ નથી. આ હકીકત છે. આટલી વસ્તુ આવડી ગઈ તો એમાં કાંઈ પછી બાકી પણ રહેતું નથી. આપણે જો હવે આગલા પીરિયડમાં આ બંધારણ તો આપણે શીખ્યા કે ગુજરાતીમાં કર્તા, કર્મ, ક્રિયાપદ છે, બરાબર. તો કે મિતેશ ચોપડી વાંચે છે તો કે પહેલાં કર્તા પછી કર્મ આવ્યું, ક્રિયાપદ આવ્યું. ઇંગ્લિશમાં આપણે થોડોક ફરક પડે છે, તો કે કર્તા તો પહેલાં આવે પણ પછી તરત ક્રિયાપદ આવે છે અને પછી કર્મ આવે, અન્ય શબ્દો પછીથી આવે છે. તો આપણે હવે આ વાક્ય રચનાને વળગી રહેવાનું છે મિત્રો. તો નેક્સ્ટ પીરિયડની અંદર હવે આપણે ટેન્સ લેવાના છે, કાળ. હવે એક વસ્તુ ઉપર ફોકસ થવાનું છે, વર્બ, ક્રિયાપદ ઉપર, બરાબર. આપણે એક જ વાક્ય લેશું, એક જ શબ્દ લેશું, એક વાક્ય ઉપરથી 12 કાળ શીખી જવા છે આગલા પીરિયડમાં, બરાબર. તો આજના પીરિયડમાં જે કંઈ આપણે શીખ્યા, જે કંઈ આપણે ભણ્યા, એ શબ્દોની ઓળખ લીધી. ઓળખ જો કે તમે બધા જાણો જ છો, પણ તેમ છતાંય એને થોડું વધારે આત્મસાત કરો, થોડું વધારે દૃઢીકરણ કરો તો મને લાગે છે તમારે ઇંગ્લિશ શીખતા બહુ વાર નહીં લાગે આગલા પીરિયડમાં. હવે આપણે ટેન્સ વિશે જોશું. હવે નેક્સ્ટ પીરિયડની અંદર આને વિશે બીજા સાહેબો, માનો કે ગોસ્વામી સાહેબ છે કે પછી બીજા આપણે પઢિયાર સાહેબ છે, પોતપોતાની રીતે ગ્રામરના ટોપિક ચલાવવાના જ છે. પરંતુ આના પછીનો નેક્સ્ટ ટોપિક આવે છે હવે ક્રિયાપદનો, અને ક્રિયાપદમાં ખાસ કરીને 12 કાળ વિશે આપણે લેશું. તો આજે આપણે આટલું અહીંયા શીખી અને પૂરું કરીએ. તો આજે દરેક વિદ્યાર્થી પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે થોડું વધારે સમજજો, વિડીયોમાં સમજવા પ્રયત્ન કરજો, અને કંઈ ન સમજાય તો આપણે ઓનલાઈન જે રીતે કંઈ પ્રશ્ન હોય તો એ બધા પૂછજો, બરાબર. જય સ્વામિનારાયણ.